અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક શાખા ભરૂચ દ્વારા 61,000 થી વધુના દારૂ સાથે એક મહિલા સહિત ભાવનગરના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુઝલ ઓઝા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે મળેલ બાતમીના આધારે માંડવા ટોલનાકા પાસેથી 3 ઇસમો તથા એક મહિલાને વિદેશી દારૂની નાની મોટી 61,300 ની 692 બોટલ સાથે પકડી લઈ તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં હિતેશભાઈ ઉર્ફે સુરસુર રાઠોડ રહેવાસી કુંભારવાડા બાથાભાઈનો ચોક શીતલા માતાની ડેરી પાસે ભાવનગર, સતીશભાઈ સરધારા રહેવાસી વાલ્મીકી ચોક દીપક ચોકની બાજુમાં ભાવનગર, વિપુલભાઈ રાઠોડ રહેવાસી તિલકનગર આરોડિયાવાસ કતલખાનાની બાજુમાં ભાવનગર તેમજ અંજનાબેન રાઠોડ રહેવાસી તિલકનગર આરોડિયાવાસ કતલખાનાની બાજુમાં ભાવનગરનો સમાવેશ થાય છે, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.